ગુજરાતની સૌથી મોટી અને ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને અમદાવાદમાં પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે હાઈ એલર્ટ પર છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સલામત રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। આ માટે રથયાત્રા રૂટ પર ખાસ પગપાળા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। संयुक्त पोलीस कमिश्नर नीरज बड़गुजर, डीसीपी તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ જગન્નાથ મંદિરની રાયપુર ચોકી સુધી પેટ્રોલિંગ કર્યું હતું। આ દરમિયાન સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે। આ કામગીરીમાં 120 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। આ ઉપરાંત રૂટ પર આવેલા જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવશે, જેથી કોઈ જોખમ ઊભું ન થાય। પગપાળા પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે। આ પ્રસંગે મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાંતિ તથા સૌહાર્દ જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આગામી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીના ભાગ સ્વરૂપે આપણા પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન તેમજ ફૂટ પેટ્રોલિંગ માટે આજરોજ અહીંયા મંદિરથી રાયપુર ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે। એમાં 120થી વધારે પોલીસ અધિકારી કર્મચારી જોડાવનાર છે। રસ્તા ઉપર જે વિસ્તારના જે આગેવાનો છે એમના સાથે મુલાકાત કરવાની છે। એની સાથે સાથે જે વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર છે એની ચેકિંગ, એની સાથે સાથે જે જર્જરિત મકાનો છે એના નિરીક્ષણ અને ત્યાંના જે વિસ્તારમાં પોલીસની હાજરી વધુ દેખાય અને પોલીસ દ્વારા બધા રૂટની ઓળખાણ થાય એના માટે આ ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવેલ છે। આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન પણ મોટો રહેતો હોય છે, એને લઈને શું કામગીરી કરવામાં આવશે? જી, અત્યારે જે વિસ્તાર છે એમાં ટ્રાફિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, તેમજ રથયાત્રાના દિવસે કેટલાક જાહેરનામા કરવામાં આવે છે, તેમજ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી વ્યવસ્થિત રીતે રથયાત્રા પસાર થાય છે। ધાબા ચેકિંગ અને ડ્રોન સહિતની જે કામગીરી છે એ પણ કરવામાં આવનાર છે? જી, આપણે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ બંને દ્વારા આ કામગીરી અત્યારે ચાલુ છે। વિસ્તારના જે રથયાત્રાના જે રૂટ છે એના ઉપર જે ધાબા ચેકિંગ છે એની સદંતર ચેકિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે રાત્રિના સમય પણ પેટ્રોલિંગ તેમજ વિસ્તારના જે HSMCR તેમજ અસામાજિક તત્વો છે એને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। ઓકે, થેન્ક યુ સર।